Subscribe now and press the bell icon. Never miss an update. શક્તિપીઠોની સ્થાપના થઈ છે. જ્યારે માં જગદંબા સતીએ પોતાના દેહનો પરિત્યાગ કર્યો, ત્યારે ભગવાન શંકર ફરી શક્તિહીન થઈ જાય છે. શક્તિ નીકળી જાય એટલે શક્તિહીન થઈ જાય. એવી રીતે સતી ગયા તો ભગવાન ભોળાનાથ શક્તિહીન થઈ ગયા, પછી કઈ ન કરી શકે. અને ભગવાન શિવજી તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, તો પણ એ શક્તિહીન થઈ ગયા છે. અને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા એ ભક્તોના દુઃખથી દુઃખી થઈ જાય. અને ભગવાન શંકરના નિષ્ક્રિય થતા જ તારક નામનો એક દૈત્ય છે એ પ્રબળ થઈ ગયો. એમણે ભગવાન બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું કે હવે તો સતી નહોતા એટલે પછી એવું જ વરદાન મગાય ને કે ભગવાન શંકરના પુત્ર સિવાય બીજો કોઈ મને મારી ન શકે. આ તારક નામનો દૈત્ય છે, બ્રહ્માજીને પ્રસન્ન કરી અને આવું વરદાન મેળવે છે. અને વરદાન મળતા એ તારકાસુર છે, એને ત્રાસ વરસાવવાનો શરૂ કર્યો છે બધા દેવતાઓ ઉપર, બ્રાહ્મણો ઉપર, ઋષિમુનિઓ ઉપર, અને દેવલોક ઉપર આધિપત્ય જમાવી લીધું. દેવતાઓ બધા દુખી થઈ ગયા અને ત્યાંથી ભાગી અને ભગવાન નારાયણની પાસે ગયા છે. દેવલોકમાંથી દેવતાઓએ ભગવાન નારાયણજીને પોતાના દુઃખનું કારણ બતાવીને કહ્યું કે હે પ્રભુ, અમે બધા તારકાસુરના આતંકથી ખૂબ દુઃખી છીએ. આપ અમારી રક્ષા કરો. ભગવાન નારાયણ કહે છે કે હે દેવો, તમે બધા મણિદ્વીપમાં વિરાજિત માં જગદંબાની ઉપાસના કરો ને તે માં જગદંબા જ તમારું કલ્યાણ કરશે, તમારી ઉપર કૃપા કરશે અને તમારા દુઃખોનું નિવારણ થશે. તો ત્યાંથી બધા દેવતાઓ ભેગા થયા અને ભગવાન નારાયણ બધા દેવતાઓને લઈ અને હિમાલય પર્વત ઉપર આવી ગયા અને માં ભગવતીની આરાધના કરવા લાગ્યા છે કે હે માં જગદંબા, પ્રસન્ન થાવ. કે હે જગદંબા, આપ પ્રસન્ન થાવ અને હે જગદંબા, આપ શક્તિ સ્વરૂપે બધે વસેલા છો. હે માં કાલી, તું કલ્યાણી છો. હે માં પાર્વતી, તું શંકર ઘેર પટરાણી છો. કે તું કાળી ને કલ્યાણી રે માં,
મોરી માં ત્યાં જો ત્યાં જોગ માયા ઉપાડીને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ હે તું તો ચારે તે યુગમાં જાણી મોરી માં જ્યાં જો ત્યાં જોગ માયા ચારે તે યુગમાં જાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા મને પેલા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા પેલા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ મને પેલા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા પેલા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે માં તું તો શંકર ઘેર પટરાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા ઘર ઘેર પટરાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા
કી જય. જગદંબાને બધા દેવતાઓ સ્તુતિ કરે છે. હસુભાઈ સોની અને એ સમયે દેવતાઓ માં જગદંબાને પ્રસન્ન કરવા માટે હિમાલયમાં બધા દેવતાઓ તપ કરે છે. અને માં જગદંબા એ દેવતાઓ ઉપર પ્રસન્ન થાય છે. અને એ સમયે એક દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ અને એ દિવ્ય જ્યોતિ પ્રગટ થતા જ બધાની આંખો છે એ ચમકવા લાગી છે. અને સાક્ષાત માં ભગવતીના સ્વરૂપમાં જગદંબામાં પ્રગટ થયા છે. બોલો જગદંબા માત કી જય. હે અમર રાખજે માં મારો ચૂડીને ચાંદલો. હે અમર રાખજે માં મારો જોડીને ચાંદલો. અમર રાખજે માં મારો ચૂડીને ચાંદલો. હે અમર તો રાખજે હે મારો જોડીને ચાંદલો. લલાટે કર્યો મારી કંકુ કેરો ચાંદલો. લલાટે કર્યો મારી કંકુ કેરો ચાંદલો. એ લલાટ કર્યો મેં તો કંકુ કેરો ચાંદલો. લલાટે કર્યો મેં તો કંકુ કેરો ચાંદલો. જોજો ભૂસાઈ ના જાય મારો ચૂડીને ચાંદલો. હે જોજો ભૂસાઈ ના જાય હે મારો જોડીને ચાંદલો. બોલો જગદંબા માત કી જય. દેવતાઓ માં પ્રસન્ન થઈને પ્રગટ થયા તો દેવતાઓ સ્તુતિ કરે છે કે નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નિહતામ વ્રણતા સ્મતા. હે દેવી, હે જગદંબા, આપને નમસ્કાર છે. હે મહાદેવી, આપને નમસ્કાર છે. હે ભદ્રા દેવી, આપને નમસ્કાર છે. હે મા જગદંબા, કે હે વિષ્ણુ શક્તિ મહાલક્ષ્મી, હે શંકર શક્તિ, હે સ્કંદ માતા, અમે આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીએ છીએ. અને દેવોની શક્તિથી માં ભગવતી પ્રસન્ન થઈ ગયા. અને માં ભગવતીએ કહ્યું કે હે દેવો, હું જ ગૌરીના રૂપમાં હિમાલયને ત્યાં પ્રગટ થઈશ. કેમ કે દેવતાઓએ ભગવાનને શક્તિ પ્રદાન કરવા માટે, ભોળાનાથને શક્તિ પ્રદાન કરવા માટે આ તપ કર્યું છે કે શિવજી દુખી ન રહે. હિમાલયને ત્યાં પ્રગટ થઈશ અને ભગવાન શિવજીની સાથે વિવાહ કરી અને એમની શક્તિનો સ્ત્રોત બનીશ. માં ભગવતી આગળ કહે છે કે મારી જ શક્તિથી શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આ તન માત્રામાં ઉત્પન્ન આ સંપૂર્ણ સંસાર છે ને એ મારાથી જ ઉત્પન્ન થયો છે. કે આ સકલ વિશ્વ, કોટી બ્રહ્માંડો મારામાંથી ઉત્પન્ન થયા છે. અંતમાં આ બધું વિલીન થઈ જાય છે, તે મારામાં જ વિલીન થઈ જાય છે. આ સમસ્ત બ્રહ્માંડમાં જે કાંઈ પણ છે, આ દેવો, દાનવો, સૂર્ય, ચંદ્ર, દિવસ, રાત, સુખ, દુઃખ, એ બધું મારું જ સ્વરૂપ છે. ત્યારે હિમાચલજી પ્રશ્ન કરે છે, કહે છે કે હે મા ભગવતી,
શું અમે આપનું વિરાટ સ્વરૂપના દર્શન કરવાના અધિકારી છે માં? ભગવતીએ હિમાલયના અનુમોદનનો સ્વીકાર કરી અને પોતે વિરાટ સ્વરૂપમાં પ્રગટ થયા છે. એ બધા દેવોમાં ભગવતીના વિરાટ સ્વરૂપના દર્શન કરે છે. એમનું મસ્તક આકાશ છે, સૂર્ય ચંદ્ર બંને એમના નેત્રો છે. રાત્રિ ને દિવસ એ જ એમના પલકો છે. આંખ પટપટાવે ત્યાં રાત ને દિવસ થાય છે. 14 ભુવન એમના શરીરમાં છે. લજ્જા એમના હોઠ છે, સૃષ્ટિ એમના કટાક્ષ છે, અધર્મ પીઠ છે અને માનું પેટ એ સમુદ્ર છે. પર્વતો એમના હાડકા છે, નદીઓ એમની નાડી છે અને જેટલા પણ વૃક્ષો છે એ બધા જગદંબાના રોમ છે. નદીઓ એમની નાડી છે. અને મેઘ ઘનઘોર વાદળો એમના શરીરના વાળ છે, એ એમના વાળ છે. સંધ્યા એમના વસ્ત્ર છે અને આ પ્રમાણે સંપૂર્ણ બ્રહ્માંડ છે એ માં ભગવતીનું સ્વરૂપ છે. વિશ્વેશ્વરી ત્વં પારી વિશ્વં વિશ્વાત્મિકા ધારયસીતિ વિશ્વં વિશ્વેશ્વર્યા હે ભવતી ભવતી વિશ્વાત્રયા યે ત્વયિ ભક્તિ નમ્રા યે ત્વયિ ભક્તિ નમ્રા યે ત્વયિ ભક્તિ નમ્રા. કે આપણે માં ભગવતીનું આ વિશ્વમાં વિશ્વના રૂપમાં દર્શન કરવા જોઈએ. આ અલૌકિક આ જે સ્વરૂપ છે માં જગદંબાનું એ અલૌકિક સ્વરૂપ છે. એ જોઈ અને દેવતાઓએ માં ભગવતીને કોટી કોટી વંદન કર્યા છે, કોટી કોટી પ્રણામ કર્યા અને કહ્યું છે કે બાષ્પ ગદગદયા વાચા સ્તોતુમ સમુપચક્રિરે દેવાઉચુ કે અપરાધમ ક્ષમસ્વં બા પાહિ દીનાસ્ત્વદૂત ભવાન. કે હે માં ભગવતી, હે માં જગદંબા, આપની કરોડો સૂર્ય સમાન આભા છે. હે જગદંબા, એ આભાને જોઈ અને અમે બધા ભયભીત થઈ રહ્યા છીએ. હે માં જગદંબા, આ દેવતાઓ પ્રાર્થના કરે છે કે આપની આભા જોઈ અને અમે મૂર્છિત થઈ અને પડવાની તૈયારીમાં છીએ. એટલા માટે હે માં જગદંબા, ભગવતી માં પરાંબા, આ આપના સ્વરૂપના દર્શન અમે કરી લીધા છે. આપ હવે સૌમ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ અને અમને દર્શન આપો. અને ત્યારે માં ભગવતી પોતાનું સૌમ્ય સ્વરૂપ ધારણ કરે છે અને માં ભગવતીએ દેવોને કહ્યું કે હે દેવતાઓ, મારા સ્વરૂપના દર્શન ન તો અનુષ્ઠાનથી થાય, ના તપથી, ના તો તપસ્યાથી, કે ના તો અધ્યયનથી સંભવ છે. આ તો ફક્ત મારા અનુગ્રહથી જ આપ લોકોને આ વિરાટ સ્વરૂપના દર્શન થયા છે. મારી કૃપાથી, અનુગ્રહથી. માં જગદંબા હિમાલય અને દેવતાઓને મોક્ષના 3 સાધન બતાવે છે અને બતાવતા કહે છે કે હે હિમાલય રાજ, મોક્ષના 3 મુખ્ય સાધનો છે કે જે યોગ માર્ગમાં છે. એમાં પ્રથમ છે કર્મયોગ, બીજું જ્ઞાન યોગ
અને ત્રીજું છે ને એ ભક્તિ યોગ છે. આ 3 સાધનો છે. એને સિદ્ધ કરે તો ભુક્તિ ને મુક્તિ બંને આપનારી છે આ જગદંબા છે. આપણે દેવ ભાગવત થી બહાર નથી નીકળવું એટલા માટે. અને નવધા ભક્તિ પણ માં જગદંબા સમજાવે છે. આ 3 સાધનો આપ્યા અને માં જગદંબાએ નવધા ભક્તિ પણ કીધી છે. અને આ ત્રણેયમાં જો કોઈ સરળ હોય ને તો એ ભક્તિ યોગ છે. ભક્તિ યોગથી દેવોની જગદંબાની પ્રાપ્તિ થાય છે, ભુક્તિ મુક્તિ મળે છે. અને કર્મયોગ અને જ્ઞાન યોગ એના કરતા આ ભક્તિ યોગ છે એ માર્ગ છે ને એ સરળ માર્ગ છે. એ અપનાવી અને મુક્તિની પ્રાપ્તિ કરી શકાય છે. અને પછી માં એ નવધા ભક્તિનું વર્ણન પણ કરે છે. અને ભગવતી કહે છે કે જે કોઈ પણ જીવ તેલની ધારા સ્વરૂપ તેલની ધારાવત મારું સ્મરણ કરે છે, નિરંતર મારું સ્મરણ કર્યા કરે છે, એને હું મુક્તિની પ્રાપ્તિ કરાવું છું. બોલો જગદંબા માતની જય. આજે આપણે થોડુંક મોડું થયું છે તો કથાને અત્યારે આપણે વિરામ આપીએ. એ પહેલા 2 મિનિટ સંકીર્તન કરીએ કે જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય બોલો આનંદ અંબે માતની